ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે વકીલોનું વિરોધ પ્રદર્શન। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જે.એસ. મલ્હોત્રા સામે ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટ પરિસરની બહાર ધરણા પર બેઠા। જજ વારંવાર નાની બાબતોમાં દંડ ફટકારીને ઉતારી પાડતા હોવાના આરોપ લગાવ્યા। વકીલો સાથેનું તેમનું વર્તન પણ યોગ્ય નથી। વકીલ મંડળે સમગ્ર મામલે ઉગ્ર નારાજગી વ્યક્ત કરીને ડિસ્ટ્રિક્ટ જજ જે.એસ. મલ્હોત્રાની તાત્કાલિક અસરથી બદલી કરવાની માંગ કરી છે। વકીલોએ નવી કોર્ટ બિલ્ડિંગમાં આશરે 1500 થી 2000 વકીલોને બેસવા માટે પૂરતી જગ્યા ફાળવવાની પણ મજબૂત માગણી ઉઠાવી છે। ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે કોર્ટની કામગીરી પર ભારે અસર પડી છે અને સમગ્ર કોર્ટ સંકુલમાં તણાવભર્યો માહોલ સર્જાયો। ડિસ્ટ્રિક્ટ જજ જે.એસ. મલ્હોત્રા સાહેબ વિરુદ્ધ અસહકારની લડત અમે ચાલુ કરેલી હોય, ડિસ્ટ્રિક્ટ જજનું વકીલો પ્રત્યેનું ખરાબ વર્તન હોય, તેમજ ગરીબ વકીલોને મસ્ત મોટો દંડ કરી પરવડે નહીં તેવી રીતે કોસ્ટ કરે છે, ડિપોઝિટો કરાવે છે, પછી વકીલોને ચાલુ બોર્ડે ઉતારી પાડે છે।